જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ગુજરાતમાં આવેલા રીંછ અભયારણ્ય. ઘણી બધી પરીક્ષામાં એવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ ગુજરાતમાં કેટલા રીંછ અભયારણ્ય આવેલા છે અથવા તો કઈ જગ્યાએ આવેલા છે. તો એના માટે આપણે આજે સરળ મજાની શોર્ટકટ ટ્રીક લઈને આવ્યા છીએ. આપણા ગુજરાતમાં 5 રીંછ અભયારણ્ય આવેલા છે. કેટલા આવેલા છે? 5 રીંછ અભયારણ્ય આવેલા છે. તો એને યાદ રાખવા માટેની સરળ શોર્ટકટ ટ્રીક કઈ છે? તો મિત્રો સુરત જાજે બાલા. સુરત જાજે બાલા. સુ એટલે સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય. કયું રીંછ અભયારણ્ય? સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય. કઈ જગ્યાએ આવેલું છે? તો કે ભાઈ નર્મદા ડેડિયાપાડા જગ્યાએ આવેલું છે. અને એનું ક્યારે ડિક્લેર કરેલું છે? તો કે 1982 માં આને આપણે અભયારણ્ય તરીકે ડિક્લેર કરેલું છે. બીજું છે ર એટલે રતનમહાલ રીંછ અભયારણ્ય. કયું રીંછ અભયારણ્ય? રતનમહાલ રીંછ અભયારણ્ય. ક્યારે ડિક્લેર કર્યું? 1982 માં. કઈ જગ્યાએ આવેલું છે? તો કે દાહોદ લીમખેડા ખાતે આ અભયારણ્ય આપણું સરસ મજાનું આવેલું છે. ત્રીજું છે જા. જા એટલે જાંબુઘોડા રીંછ અભયારણ્ય. બરોબર. ક્યારે ડિક્લેર કરવામાં આવ્યું? 1990 માં ડિક્લેર કરવામાં આવ્યું. કઈ જગ્યાએ આવેલું છે? તો કે પંચમહાલ જાંબુઘોડા ખાતે આ રીંછ અભયારણ્ય આવેલું છે. પછી જે એટલે જેસોર રીંછ અભયારણ્ય. બરોબર. ક્યારે ડિક્લેર કરવામાં આવ્યું? તો 1978 માં ડિક્લેર કરવામાં આવ્યું. કઈ જગ્યાએ આવ્યું? તો કે બનાસકાંઠા જેસોર ખાતે આ આપણું રીંછ અભયારણ્ય આવેલું છે. અને યાદ રાખજો કે આ પ્રથમ રીંછ અભયારણ્ય છે ગુજરાતનું. ક્યારે ડિક્લેર કર્યું? 1978 માં ડિક્લેર કરવામાં આવેલું છે. હવે પાંચમું તો કે બાલા. બાલા એટલે કે બાલારામ રીંછ અભયારણ્ય. કયું રીંછ અભયારણ્ય? બાલારામ રીંછ અભયારણ્ય. ક્યારે ડિક્લેર કરવામાં આવ્યું? 1989 માં ડિક્લેર કરવામાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? તો કે ભાઈ બનાસકાંઠા પાલનપુર. તો આની શોર્ટકટ ટ્રીક તમારે યાદ રાખવાની છે, સુરત જાજે બાલા. તો આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુવા કેરિયર એકેડેમી ભાવનગર સાથે જોડાતા રહો.